આજે મને તમારાથી જાણવું છે ડૉક્ટર પ્રતીક્ષા કે હેરફોલનો બહુ જનરલ પ્રશ્ન હોય છે. બધાને જ નાના હોય કે મોટા હોય કે એજેડ હોય બધાને હેરફોલ બહુ જ વધારે હોય છે. તો આનું શું કારણ હોય છે? હેરફોલનું રીઝન કંઈ પણ હોઈ શકે. તમારી સ્કાલ્પના મેઇન જે ઇન્ફ્લામેશન થયું છે એના લીધે હેરફોલ થાય છે. પણ ઇન્ફ્લામેશન થવાનું રીઝન ઇટ કુડ બી યોર એની પ્રોડક્ટ ઓર સ્ટ્રેસ ઓર હોર્મોનલ ચેન્જીસ ગમે એ હોઈ શકે છે, રાઈટ? પણ ધ મેઇન કોઝ ઇઝ કે એના લીધે ઇન્ફ્લામેશન ક્રિએટ થયું છે સ્કાલ્પમાં. સ્કાલ્પના ફોલિકલ્સમાં ઇન્ફ્લામેશન ક્રિએટ થયું છે કે જે આ વસ્તુ છે એ વારે વારે ચાલુ રાખે છે. હવે જ્યારે હેર લોસ થઈ જાય, કમ્પ્લીટલી બાલ્ડનેસ આવી જાય અને હેરફોલ બહુ વધારે હોય માઇનોર જે છે એમાં, તો એ જે છે એને ટ્રીટ કરવા માટે ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. મેં સાંભળ્યું છે ઘણા લોકોને મીન્સ ડૉક્ટરને કન્સલ્ટ કરે છે તો ઘણા શેમ્પૂસ આપતા હોય છે, રાઈટ? કે તમે આ શેમ્પૂ વાપરો, આ કન્ડિશનર, આ માસ્ક વાપરો. તો આના સિવાય બી બીજું કંઈ હોય છે કે જેનાથી હેરફોલ અટકાવી શકાય? યસ, આના સિવાય વી હેવ પીઆર, કે જે બહારથી તો શેમ્પૂ અને કન્ડિશનર એન્ડ ઓઇલને તમે જે યુઝ કરવાના છો એ બહારથી ટ્રીટ કરે છે, પણ અંદરથી ટ્રીટ કરતું નથી. અંદરથી ટ્રીટ કરવા માટે વી હેવ ધીસ પીઆરપી, કે જેમાં જ્યારે હેર લોસ હોય, ટોટલ બોલ્ડનેસ હોય, કે વાળ છે જ નહીં, થોડા ઘણા જે છે રહ્યા છે, બાકી બોલ્ડનેસ છે દેખાય છે રિયલ, રાઈટ? તો ત્યારે આપણે શું કરીએ છીએ કે એમાં પીઆરપી કરીએ છીએ, બ્લડ પેશન્ટનું લઈ અને એમાંથી પ્લેટલેટ કાઢી અને જે ઇન્ફ્લામેટરી પોર્શન છે સ્કાલ્પમાં, એમાં અલ્ટ્રાસોનોગ્રાફીની મારફતે આપણે એ સ્કાલ્પમાં ઇન્જેક્શન આપીએ છીએ અલગ અલગ ફોલિકલ્સમાં, કે જેના લીધે ફોલિકલ્સ સ્ટિમ્યુલેટ થાય અને હેર છે એનો ગ્રોથ જનરેટ થાય, કે જેના લીધે જે બાલ્ડનેસ છે એ જે છે એ ધીરે ધીરે એમાં નવા હેર આવવાનું ચાલુ થાય. સો ઘણા કહેતા હોય છે કે 100 તમારા હેર નીકળે તો એ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તો આવું કંઈ હોય? કેટલા હેરફોલ હોય એ નેચરલી હોય? યસ, ઓવર એક્સેસિવ હેરફોલ છે નેચરલ નથી, અને અત્યારે કોઈ પણ લોકો જે હેરફોલનો પ્રોબ્લેમ લઈને આવે છે દેટ ઇઝ નોટ નોર્મલ. ડેફિનેટલી એની પાછળ કોઈક ને કોઈક રીઝન હોય. જનરલ તમે હેર જ્યારે વોશ કરો છો ત્યારે, જ્યારે તમે કોમ્બ કરો છો ત્યારે જનરલ જે અમુક હેર લોસ છે તો થવાના છે, કે જે વીક છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ માણસની એજ થાય છે તો એ દે ડાઈડ, રાઈટ? તો સેમ એવી રીતે જ્યારે હેરની એક એજ પછી એની ફ્રિક્શન્સ વધી જાય, ફ્રિક્શન એના વધી જાય ત્યારે એ હેર લોસ થવાનું છે. તો દેટ ઇઝ નોર્મલ. 100 થી 200 સુધીના તમારે, જો આપણે જનરલી કાઉન્ટ કરવા નથી બેસવાના, રાઈટ? પણ નોર્મલ છે એ દેખાય આવે કે ધીસ ઇઝ આવું ઓછું હેર લોસ છે, એ કોમન છે. પણ જ્યારે એક્સેસિવ વાળનું હેરફોલ થતું હોય, ગૂંચડું આવતું હોય હાથમાં, ત્યારે દેટ ઇઝ નોટ નોર્મલ. તો તમે કહ્યું કે પીઆરપી આના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે હેરફોલ માટે. તો શું આ પીઆરપીના ઇન્જેક્શન જે લઈએ એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે ખરી? નહીં, પીઆરપીના ઇન્જેક્શનથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ડેફિનેટલી રિઝલ્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પેશન્ટ ટુ પેશન્ટ. ઘણા પેશન્ટમાં સારું રિઝલ્ટ, ઘણા પેશન્ટમાં માઇલ્ડ ટુ મોડરેટ રિઝલ્ટ મળી શકે છે, બટ એનું કોન્સિક્વન્સીસ અને બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ નથી. તો કેટલા ઇન્જેક્શન લેવા પડે? પીઆરપીની કેટલી સિટિંગ લેવી પડે? એ પેશન્ટ ટુ પેશન્ટ છે, વેરાઈ કરશે. વન્સ પેશન્ટ કેમ ટુ અસ, આપણે પેશન્ટને ઇવેલ્યુએટ કરીશું અને પછી જ એ કહી શકાશે કે પીઆરપીના આટલા ઇન્જેક્શન્સ છે એ તમારે લેવા પડશે ફોર હેર લોસ. ઓકે, થેન્ક યુ.